આ તરફ છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીમાં ગાબડા પડવાનું શરૂ થયું છે। આમ આદમી પાર્ટી તાલુકા પૂર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાઈ ગયા। અર્જુન રાઠવા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે। રાઠવાના આવવાથી રાઠ વિસ્તારમાં કોંગ્રેસ મજબૂત થશે તેવું કહેવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટી છોડીને પેલા તાલુકા પ્રમુખમાં હતો, એમાં છોડી અને કોંગ્રેસના રાહુલ ગાંધીના વિચારધારાથી ખેડૂતોનો અવાજ ઉઠાવે છે અને જે ખેડૂતોનો અવાજ ઉઠાવે એટલે આમ આદમી પાર્ટીમાં કોઈએ ઉઠાવનાર નથી। એના રાહુલ ગાંધીના વિચારધારાથી કોંગ્રેસ જોઈન કરી। છોટાઉદેપુર તાલુકા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ, જેઓ ગઈ વખતે જિલ્લા પંચાયતમાં લડાતા ખૂબ સક્રિય કાર્યકર્તા ત્યાં રહ્યા છે, એમને અમે કોંગ્રેસની વિચારધારામાં રાહુલ ગાંધીની વિચારધારામાં પ્રેરાઈને જોડાઈ રહ્યા છે, એમનું અમે સ્વાગત કરીએ છીએ। આજે અમને ખૂબ ખુશી છે અર્જુનભાઈના આવવાથી છોટાઉદેપુર પૂરા તાલુકામાં અને ખાસ રાઠ વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી જે મજબૂત છે એના કરતાં ખૂબ મજબૂત થઈ રહી છે।